હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો જય માતાજી, જય મા મોંગલ. ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો અત્યારના વાગી જશે 6 ને 6:30 થવા આવ્યા છે ને 6:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે. કેમ કે આજ ગણેશ ચોથ કહેવાય કે બા અખાત્રી કહેવાય. આજ ગણેશ ચોથ છે. તમે કેવી રીતે લાડવા બનાવીને કેવી રીતે ગણપતિ દાદાને નવરાવીને બધું તમને બતાવશું. તમે જો ભાત તો શેડવી નાખેલા છે, જો ભાત ચડી ગયેલા છે ને હવે દાળ સડી ગઈ કે એમ જોઈ લે. દાળ તો મારા બા એને શેડવી નાખીને બાદ દાળ. અહીં જો મારા પપ્પા હુતા છે, અહીં મારા બા લોટ બાંધે છે, મારા જાના બેન ઊભા છે. શું કરા જાના? ઊભી તો વાળ ખાવાના હે છે. અમારા જાના તો કેવા મસ્ત લાગે કપડાં, આખી ભીર તો સરસ લાગે ને. જો અમારા જાની બેનના કપડાં બ્લેક માસી ભાણે છે મેચિંગ કર્યું છે બ્લેક કા જાના તો દાંત કાઢે. અહીં મારા બા બેઠા છે. બા શું કરો? આ લોટ બાંધો, ગણપતિ દાદા લાડવા બનાવવા છે. લોટ બાંધો છે. લોટ બાંધો. મારા બા લોટ બાંધે છે. આપણે દાળ સડી ગઈ કે? હા, ડાય સડી ગઈ છે. દાળ સડી ગઈ છે, વઘારવાની છે એમ કહે છે મારા બા. તો વઘાર નાખવી. અહીં જો ચૂલે ઠરી જાય ને પાછો તાપ કરવો પડશે. દાળ વઘાર નાખવી ને કન્ટિન્યુ બે વિડીયોમાં બેન બ્લોક વઘાર નાખી દેલી છીએ. કીધું હતું કે દાળ કેમ વઘારી એમ બતાવીશ, પણ એ ફટાફટ તેલ આવી ગયું છે તે ફટાફટ વઘારી નાખી છે. એ કંઈ ઉતારવાનો શૂટ કરવાનો સમય નહીં રહ્યો. ત્યારે જો દાળ વઘાર નાખેલી છે, મસ્ત દાળ વઘાર નાખેલી છે. ભાતે થઈ ગયેલ છે અને મારા બાજુ અમે રોટલા બનાવે છે ને એ લાડવા બનાવવાના છે. તે રોટલી કરીને બનાવે છે, રોટલી બનાવી નાખેલી છે ને શીરમું બનાવવાનું છે. આજકાલ લાડવા કેવી રીતે બનાવીને તમને બ્લોકમાં બનાવીશું. લાડવા બનાવવા માટે જો કાજુ ને દ્રાક્ષ ને આ કંઈક કહેવાય મારા બા કહેતા એ મને કંઈ ખબર નહીં. બધી લઈ આવેલા છીએ અને બધી કટિંગ થોડા નાના કટકા કરી નાખી અને મારા બાની નીચે છે ને હવે લાડવા બનાવશે ને તારે લાડવા બનાવવા મળ્યા ને હું થોડું કંઈક ગોતતી હતી. મારા બા શું નાખ્યું બામાં? ગોળ નાખ્યો. હા, હવે સુરમું નાખવાનું. સુરમું નાખ્યું? હા, હવે સુરમું જો આમ નાખવાનું. છે આમ સુરમું નાખવાનું. છે. હા, આમ અને પછી હલાવી નાખવાનું. છે હે હું બનાવી એમ? તમે કેમ આવ્યા? ગણેશ કરવા કે તમે કેમ આવ્યા? ગણપતિ દાદાને લાડવા ખાવા. પીતુબેન ને મીરજા બધા આવી જશે મહેમાન. ગણેશ જ છે તી મારા બામ લાડવા નાખે. લાડવા હું લોટ કહેવાય કે બા શું કહેવાય? શીનું કહેવાય. અને જેમાં કાજુ ને બધા નાખવાનું છે એ પણ મારા બા પલળી જશે જો આખા. એટલે અમે જઈને એ પાછા કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો. આગળ ઓલા પણ જઈને ના તો કાજુ ને બદામ મશીન નાખી દઈ કબા. તમારા બા મિક્સર કરી નાખે જામ. આવી રીતે મિક્સર કરવાનું. અમારી બેન આવી જશે ગણેશ જ કરવા આવ્યા. પ્રીતુ જો અમારી બેન છે ગણેશ જ કરવા પૂગી જશે. પ્રીતુ ટાટા કયો, ટાટા કયો, ટાટા 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 માસીન ટાટા કહો, ટાટા. હું બનાવી એમ પૂછતી હતી તું? લાડવા બનાવીએ. હા, તને ભાવે છે લાડવા? તો શું કરવા આવી? કે શું ભાવે એમ કરતી લેંગી સડાતી જો વહી ગયા. આમ તેણે બેનું બેઠા છે ને એ વહીવટ કરે કાંઈક જો. સારું હાલો તો કેવા છે પંખા હેઠે હવે બનાવવા. તો હું નાખો છો બા? ધરાક. હા, ધરાક નાખે છે ને મારા ભાઈ જાય મારા બાર નખરા કાજુ ને બદામ નાખે છે. અને અમારા બેન અમે બેઠા છે કઈ કરતા ને કામ. એને આવી દો દિયા કે હાલો બાને લાડવા વળવા લઈ જતા. કેવી બેઠી ટેસ્ટથી છે કાંઈ જો પોરો કાંઈ ન હોય. મમ્મીની ઘરે કામ કરાવવાનું હોય. હવે જો કીધું ને લાડવા વળવા આવે છે તમારે ખાવાના છે. મમ્મી મારા બા ને મારી મોટી બેન છે એ લાડવા બે વાળશે. કેવી રીતે વાળે આપણે જોઈએ. હા બનાવી રહી જોઈ. બાપ દીકરો છે આમાં. પપ્પા છે મારા ભાઈ છે ગઈ નખરા કરે છે. એક ઘરમાં મમરી તળે ને એની કે છે નનકા વાળા છે મારા બેન.
રેખાબેન કહે છે તેલ ચૂસે ઓછું. આ બેન છે મારી ડિસ્કો કરે. એના તો શરમ જ લાગે ને દાંત બહુ મોટા થઈ ને મોઢા આડો દાંત રાખી છે. એ રામ ગેસે મમ્મી તળાવ છે દેખાતી નહીં જો ડોકું કાઢ્યું ને ગેસે મમ્મી તળાવ હિન્દી દિલ છે લાડવા વાળે છે. મારી દીકરી કઈક વાત વાતો કરે છે ઈશ્વર ના હારા ની આવે છે એમ કહે જો પ્રીતુ પ્રીતુ ચાલો ગણપતિ દાદાને ધરવા જાઉં ને ત્યારે મળશું. મારા પપ્પા ની બધા વાતો કરવા માંડ્યા છે. આ મમરી તો લાગી હા રાખી દો તમારી બેન મમરી. હાલો બધે મમરી ખાવા કે છે. હાલો તો હવે ગણપતિ દાન માં પપ્પા એ તો નવરાઈ નાખા છે લાડવા બને તો ગણપતિ દાન પતાવી દે. જો આમાં પપ્પા એ નવરાઈ નાખા છે વેલા હે. જો ગણપતિ દાન નવરાઈ રેખા નવરામ હોય ગામુતર દૂધ ને દહીં થી નવરાઈ નાખા છે. જો આમાં છે ગામુતર મારા પપ્પા એ નવરાઈ નાખેલા છે. જો બેહાડી દીધેલા છે અગરબત્તી ને બધું ચાર છે. અમારા જાની બેન મિયલો જાની હું ભારું કઈ કામ કરે છે અને મારા પપ્પા જો લાડવા લઈને આવે છે. ગણપતિ દાન નવરાઈ નાખા પપ્પા ગણપતિ દાન નવરાઈ નાખા છે લાડવા ધરે છે અગરબત્તી પપ્પા લાડવા લાવ પપ્પા રકાબી ગણપતિ દાન ધરે છે અગરબત્તી ને એવું કરે છે. બધા ઉભા છે. અમારા બેન જો લાડવા બનાવે છે ને કઈક કરે છે. હવે હાલો તો મમરી તળાજી છે હવે પછી પાછા મળીએ.